નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ચૌધરી, અર્પણ વિદ્યા સંકુલ. આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતી પદ્ય 9 ચક્રવાક મિથુન, જેનો સાહિત્ય પ્રકાર છે ખંડકાવ્ય, વિશે અભ્યાસ કરીશું. ચક્રવાક મિથુન ખંડકાવ્યના કવિનો પરિચય. કવિ મણિશંકર ભટ્ટ, જેમનું તખલ્લુસ એટલે કે ઉપનામ છે કાંત. પદ્ય 9 ચક્રવાક મિથુન મણિશંકર ભટ્ટ, જેમનું ઉપનામ એટલે તખલ્લુસ કાંત. જન્મ 20/11/1863, અવસાન 16/6/1923. કવિ નાટ્યકાર શ્રી મણિશંકર રત્નજી ભટ્ટ. કાંતનો જન્મ અમરેલી જિલ્લાના ચાવંડ ગામમાં થયો હતો. તો અહીંયા મણિશંકરનું પૂરું નામ મણિશંકર રત્નજી ભટ્ટ હતું. વિદ્યા અને વ્યવસાયના કેટલાક વર્ષો તેઓ મુંબઈમાં રહેલા. તેમણે શિક્ષક, અધ્યાપક, આચાર્ય અને શિક્ષણાધિકારી તરીકે જુદા જુદા સ્થળોએ પોતાની સેવાઓ આપી હતી. પૂર્વાલાપ એકમાત્ર એમનો કાવ્ય સંગ્રહ છે. અહીંયા પૂર્વાલાપ એ કોનો કાવ્ય સંગ્રહ છે? તો પૂર્વાલાપ એ મણિશંકર ભટ્ટ કવિ કાંતનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે. ગુજરાતી કાવ્ય સાહિત્યની એમના કાવ્ય સંગ્રહ તેમજ તેમના ખંડકાવ્યોથી વિશેષ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. ઉપહાર, સાગર અને શશી જેવા ઉત્તમ ઉર્મી કાવ્યો સાથે તેમણે ઉત્કૃષ્ટ ખંડકાવ્યો, દેશભક્તિના કાવ્યો તેમજ સુંદર પ્રાર્થનાઓની ભેટ ધરી છે. એમની સર્જક પ્રતિભા ખંડકાવ્યોમાં સોળે કળાએ ખીલેલી જોવા મળે છે. સોળે કળાએ ખીલેલી એટલે કે ખૂબ જ સુંદર અથવા તો ખૂબ જ પ્રવીણ હતા એમની ખંડકાવ્યોની રચનામાં. તો ગુજરાતી સાહિત્યમાં ખંડકાવ્યોની રચનામાં એ કવિ કાંતનો મહત્ત્વનો ફાળો રહેલો છે. સંઘર્ષને અંતે પણ પ્રેમ પ્રાપ્તિ મુશ્કેલી છે. જીવન નિયતિની પ્રબળતાને પરિણામે પ્રાપ્ત થતી કરુણા એમની કવિતાઓને ચિરકાલીન બનાવે છે. ચિરકાલીન એટલે કે ખૂબ જ પ્રખ્યાત એ બનાવે છે, ખૂબ જ ખ્યાતનામ બનાવે છે. અહીંયા ચક્રવાક મિથુનને કવિએ મનુષ્ય પ્રેમની મૂર્તિ રૂપે કલ્પ્યું છે. અહીંયા ચક્રવાક મિથુનને અહીંયા એમણે મનુષ્ય પ્રેમની મૂર્તિ રૂપે કલ્પ્યું છે. અહીં પક્ષી યુગલનો અનિવાર્ય વિયોગ એ મનુષ્ય ચિત્ત અને સૃષ્ટિક્રમ વચ્ચે વિરોધાભાસને પ્રગટ કરે છે. દિવસ દરમિયાન પક્ષી યુગલ સુખની ક્ષણો માણી શકે છે, પરંતુ સૂર્યાસ્ત સાથે બંને વિખૂટા પડી જવું પડે છે. એ એમની નિયતિ, અહીંયા એ એમનું નસીબ છે. તો આ રીતે આ ચક્રવાક મિથુન ખંડકાવ્યમાં એ ચક્રવાક મિથુન એટલે કે પક્ષી યુગલની જે વાત કરવામાં આવી છે એ પક્ષી યુગલ વિશેનું આ કાવ્ય એ સરસ રીતે ખંડકાવ્ય અહીંયા રચાયેલું છે. તો એના વિશેનો અભ્યાસ આપણે કરીએ. ચક્રવાક મિથુન, ચક્રવાક એટલે પક્ષી, અહીંયા પક્ષી અને મિથુન એટલે કે જોડ, યુગલ. તો અહીંયા ચક્રવાક અને ચક્રવાકી બે પક્ષીઓ છે. એ પક્ષીઓ વિશેની સરસ મજાનું ખંડકાવ્ય એ અહીંયા કવિ કાંત દ્વારા રચાયેલું છે. પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની, ન જણાય જશે કેવી સંધ્યા એ મધ્ય આજની. પ્રસરી રહી, પ્રસરી એટલે કે ફેલાઈ રહી છે, વિસ્તરી રહી છે, વિસ્તારિત થઈ રહી છે. તો અહીંયા ચોપાસ એટલે કે ચારે બાજુ, શાખાઓ શૈલરાજની, અહીંયા શૈલરાજ એટલે કે પર્વતરાજ, શાખાઓ એટલે કે ડાળીઓ, પર્વતની અહીંયા શાખાઓ એ પર્વતની શાખાઓ એટલે કે પર્વતમાળાઓ. તો અહીંયા પ્રસરી રહી એ ફેલાયેલી છે ચોપાસ ચારે બાજુ એ પર્વતમાળાઓ શૈલરાજની, પર્વતરાજ
પર્વતનો જે રાજા અથવા તો શૈલરાજ એટલે કે પર્વતરાજ, જે પર્વત છે એની શાખાઓ ચારે તરફ, શૈલરાજની શાખાઓ ચારે તરફ પ્રસરી રહી છે, ફેલાયેલી છે. ન જણાય, અહીંયા ન જણાય સમજાતું નથી, જણાતું નથી. જશે કેવી સંધ્યા એ મધ્ય આજની, જશે કેવી સંધ્યા, અહીંયા સંધ્યા એટલે કે સાંજ. જશે કેવી, તો કેવી રીતે જશે આ સાંજ, મધ્ય આજની, મધ્ય એટલે વચ્ચે. તો આ વચ્ચે જે પર્વતરાજની શાખાઓની વચ્ચે ચારે તરફ ફેલાયેલી છે, વિસ્તરેલી છે, એ શાખાઓની વચ્ચે, એ પર્વતમાળાઓની વચ્ચે આજે આ સાંજ કેવી જશે એ કંઈ સમજાતું નથી, એ વિશે અહીંયા કંઈ સમજાતું નથી. સરિતાના જલ કૃષ્ણ જરા થયા, સરિતાના જલ, સરિતા એટલે કે નદી, જલ એટલે કે કૃષ્ણ, જલ એટલે કે અહીંયા પાણી, અને કૃષ્ણ એ એટલે કે શ્યામ, કાળું, જરા એટલે થોડો, અહીંયા જરા થયા, થોડા થયા. સરિતાના જલ કૃષ્ણ જરા થયા, કિરણ સૂર્ય તણા શિખરે ગયા. સભયનાથ પ્રિયા હૃદય ધરે, વિરહ સંભવ આકુલતા કરે. તો સરિતાના જળ, અહીંયા નદીના જળ, નદીના પાણી એ કૃષ્ણ થયા એટલે કે કાળા થયા છે. અહીંયા જરા એટલે થોડા, થોડા એક અહીંયા થોડાક એ કાળા થયા છે, શ્યામ થયા છે. નદીના જળ થોડા શ્યામ થયા. કિરણ સૂર્ય તણા શિખરે ગયા, સૂર્યના કિરણો, અહીંયા કિરણ સૂર્ય તણા, તણા એટલે કે સૂર્યના, તો સૂર્યના કિરણો શિખરે ગયા, તો શિખર પર પહોંચ્યા છે. અહીંયા ગિરી ઉપર, પર્વતના જે ઊંચા શિખરો છે એ શિખરો ઉપર એના સૂર્યના એ કિરણો પહોંચ્યા છે. સૂર્ય કિરણોનો પ્રકાશ એ શિખર સુધી પહોંચ્યો છે. સભય, સભય એટલે કે ભય પામેલ, ભય સાથે, તો સભય, ભય સાથે. નાથ પ્રિયા હૃદય ધરે, નાથ અહીંયા સ્વામી, નાથ એટલે કે સ્વામી, તો અહીંયા ભય પામેલી પ્રિયા કોણ છે? અહીંયા ચક્રવાકી, અને નાથ એટલે કે ચક્રવાક એનો પતિ. તો અહીંયા હૃદય સાથે, હૃદય સાથે ધરે, હૃદય સાથે ભય પામેલી આ જે ચક્રવાકી છે તે નાથને, ચક્રવાકને હૃદય ધરે, અને વિરહ સંભવ આકુલતા કરી, અને વિરહ સંભવ વિરહ એટલે કે અહીંયા દૂર થવું, એ બંને વચ્ચે વિરહ થવાનો છે, બંને દૂર થવાના છે. એ વિરહ સંભવ આકુલતા, આકુલતા એટલે કે આકુળતા, આકુળ વ્યાકુળ થવું, તો એ વ્યાકુળતા, આકુળતા એની સંભવ બંને વચ્ચે સંભવી રહી છે. તો બંને વચ્ચે વિરહની આ જે વ્યાકુળતા છે, વિરહ થઈ ગયા છે, બંનેને દુઃખ થઈ રહ્યું છે, દૂર થઈ રહ્યા છે. તો સંભવત, સંભવત એટલે કે સંભવી શકે, બંને વિરહની વ્યાકુળ થઈ ગયા છે, બંને વિરહથી વ્યાકુળ થયા છે, બંને દૂર થવાથી દુઃખી થયા છે, વ્યાકુળ થયા છે. તો અહીંયા નદીના જળ એ શ્યામ થયા છે થોડાક, કિરણો એ સૂર્યના શિખર પર પહોંચી ગયા છે. સભયે ભય પામેલી આ ચક્રવાકી, અને ચક્રવાક હૃદય ધરે છે, હૃદયથી સંભવી શકે છે, એ બંનેની વિરહની વ્યાકુળ થઈ ગયા છે. સંભવી શકે કે આ બંને એ વિરહથી વ્યાકુળ થઈ ગયા છે. ઝાંખા ભૂરા ગિરી ઉપરના એકથી એક શૃંગ, ઝાંખા ભૂરા ગિરી ઉપરના, ગિરી એટલે કે પર્વત, તો અહીંયા ઝાંખા થયા છે, થોડાક એ દેખાવામાં ઝાંખા લાગતા, ભૂરા, ભૂરા રંગના. ગિરી એટલે કે પર્વત, પર્વત ઉપરના એકથી એક શૃંગ, એકથી એક ઝાંખા ભૂરા પર્વત, ગિરી પરના એક એક શિખર, જાણે શૃંગ, શૃંગ એટલે કે શિખર, અહીંયા શૃંગ એટલે કે શિખર,
જે પર્વતની ટોચ છે તે શૃંગ. અહીંયા ઝાખાપુરા ગીરી ઉપરના એક એક શૃંગ, એક એક શિખર, વર્ષાકાલે જલદી જલના હોય જાણે તરંગ. વર્ષાકાલે એટલે કે વર્ષાના સમયે, અહીંયા વરસાદના સમયે, વર્ષા સમયે જલદી જલના તરંગ ન હોય. જલદી જલના તરંગ, જલદી જલ એટલે કે સમુદ્રના પાણી, જલદી એટલે સમુદ્ર અને જલ એટલે એના પાણી. તો જલદી જલ સમુદ્રના પાણી. તો વર્ષા ઋતુમાં જાણે સમુદ્રના પાણી આ શિખરો ઉપર પહોંચ્યા હોય, એટલે કે શિખરના શૃંગ, શિખરની ટોચ પર એ ઝાખાપુરા ગીરી ઉપરના એકથી એક શૃંગ, વર્ષાકાલે જલદી જલના હોય જાણે તરંગ. તો અહીંયા તરંગ એટલે કે લહેર. તો જાણે આ ઝાખાપુરા જે ગીરી પર્વત પર એના શૃંગ પર જાણે કે વર્ષાકાલે, વર્ષા સમયે સમુદ્રના જળ, સમુદ્રના લહેરો અહીંયા જાણે તરંગ, તરંગ એટલે કે લહેર. તો સમુદ્રની લહેરો હોય એ પ્રમાણે અહીંયા આ ઝાખાપુરા પર્વતના એક એક શિખર જાણે વર્ષા સમયે તરંગ હોય, જલદી જલના સમુદ્રના તરંગ હોય એવું અહીંયા લાગી રહ્યું છે. પાસે સામે તમ પ્રસરતા એક ઉદગ્રીવ જોયું, ભીરું શ્યામા પણ નયનમાં આવતું અશ્રુ લોયું. પાસે સામે તમ પ્રસરતા, પાસે એટલે કે એની પાસેથી, સામે તમ પ્રસરતા સામે, પાસ પાસે અને સામેથી, તમ પ્રસરતા એટલે કે પ્રસરી રહ્યા છે. અહીંયા તમ એટલે કે અંધારું, તો અહીંયા અંધારામાં પ્રસરતા એટલે કે ફેલાયા છે. તો ઉદગ્રીવ એટલે કે ઊંચી ડોકે, અહીંયા ઊંચી ડોકે એ જાણે કે સામે ફેલાયેલા અંધકારને એ જુએ છે. અહીંયા જે ચક્રવાક અને ચક્રવાકી છે તો એ ઊંચી ડોક કરીને, ઉદગ્રીવ એટલે કે ઊંચી ડોક કરીને એ પ્રસરતા, તમ એટલે કે અંધારાને, સામે એની સામે અને પાસે પ્રસરતા અંધારાને એ ઊંચી ડોકે જોએ. ભીરું શ્યામા પણ નયનમાં આવતું અશ્રુ લોએ. ભીરું તો અહીંયા ગભરું, ડરપોક, અહીંયા એ ગભરું છે, ડરપોક છે. શ્યામા તો એ શ્યામા આંખમાં આવતા, શ્યામા એટલે અહીંયા ચક્રવાક, તો એ શ્યામા પણ નયનમાં આવતા અશ્રુ લોહે. તો અહીંયા નયનમાં એટલે કે આંખોમાં આવતા, અશ્રુ એટલે આંસુ અને લોહે એટલે કે લૂછે છે. ભીરું શ્યામા આંખમાં આવતા આંસુઓને લૂછે છે. તો અહીંયા ઝાખાપુરા પર્વતની એક એક શિખર જાણે વર્ષા સમયે સમુદ્રના તરંગ ન હોય તેવું અહીંયા દેખાઈ રહ્યું છે. ઊંચી ડોક કરીને સામે ફેલાઈ રહેલા અંધકારને તે જુએ છે. અને ભીરું શ્યામા, ભીરું અહીંયા ડરપોક એ ચક્રવાક આંખમાં આવતા આંસુને લૂછે છે. વિહગ યુગ્મ કિશોરી રસજ્ઞ એ રસમહિજ પરસ્પર મગ્ન એ નિર્ભૃત અત્ર અહર્નિશ આવતું રમણ આચરવા મન ભાવતું. વિહગ યુગ્મ, વિહગ યુગ્મ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે અહીંયા પક્ષીઓની જોડ. વિહગ યુગ્મ એટલે કે પક્ષીઓની જોડ. તો એ કિશોરી, કિશોર અને કિશોરી આ બંને ચક્રવાક અને ચક્રવાકી વિહગ યુગ્મ પક્ષીઓનું જોડ. કિશોર નાની ઉંમરનું, સગીર કિશોર એટલે નાની ઉંમરનું, રસજ્ઞ એટલે રસને જાણનાર, રસિક જેને રસ જાણવાનું તૃષ્ણા છે એ. તો અહીંયા પક્ષીઓનું જે જોડ છે વિહગ યુગ્મ, તો આ કિશોર જે નવયુવાન છે, કિશોર છે નવયુવાન, રસજ્ઞ રસને જાણનાર પક્ષી યુગલ, રસમહિજ પરસ્પર મગ્ન એ
તો એ રસમહી એટલે એ રસમાં રસજ્ઞ પ્રેમ રસને જાણનાર, તો એ પ્રેમ રસમાં અહીં મગ્ન એટલે કે એ એમાં જ પ્રણય રસની ક્રીડામાં મગ્ન છે. તો એ પ્રણય રસમાં, એ પ્રેમના એ રસમાં એ બંને એ અહીંયા ડૂબેલા છે, મગ્ન છે. તો આ કિશોર રસયજ્ઞ પક્ષી યુગલ પરસ્પર પ્રણય રસમાં, પ્રણય ક્રીડામાં, પ્રણયમાં એ મગ્ન છે, એ પોતપોતામાં જ મગ્ન છે. નિર્ભૃત અત્ર અહર્નિશ આવતું, નિર્ભૃત અહીંયા નિર્ભય છે, અત્ર એટલે અહીં, અહર્નિશ એટલે કે દિન રાત, સમાનાર્થી અહર્નિશનો દિન રાત, દિવસ અને રાત્રે, તો દિન રાત એ અહીંયા નિર્ભૃત નિર્ભય પામેલ, અહીં નિર્ભય અહર્નિશ દિન રાત આવતું, દિન રાત એ આવતું આવે છે. આ યુગલને દિવસ રાત અહીં નિર્ભય બનીને રમણ આચરવા મન ભાવતું, રમણ એટલે કે અહીંયા ક્રીડાઓ, પ્રણય ક્રીડાઓ, આચરવા એટલે કે અહીંયા પ્રણય ક્રીડાઓ આચરવું એટલે કરવું અહીં, તો એ પ્રણય ક્રીડાઓ એને આચરવા માટે, પ્રણયની જે ક્રિયાઓ છે એ ક્રિયાઓને અહીંયા આચરવા માટેનું મન ભાવતું, મન એમને ભાવતું એટલે મનને ગમતું. તો આ જે વિહગ યુગમાં પક્ષી યુગલ હતું, કિશોરી જે યુવાન હતું, આ યુવાન પક્ષી યુગલ રસને જાણનાર અને એ જ રસમાં પરસ્પર મગ્ન રહેનાર, નિર્ભૂત નિર્ભય રીતે અત્ર આ દિવસ રાત, નિર્ભય બનીને દિવસ રાત અહર્નિશ રમણ આચરવા, પ્રણય ક્રિયા કરવા માટે એનું મન સદાય ગમતું હતું, એના મનને સદાય પ્રણય ક્રિયા આચરવા માટે એ મગ્ન રહેતું હતું.